Hello students, welcome to the GTU studies. Myself Professor Vishal Patel. BME Basic of Mechanical Engineering એટલે કે ફર્સ્ટ યરની અંદર ડિગ્રી એન્જિનિયરિંગમાં એક સબ્જેક્ટ આવે છે જે બધી બ્રાન્ચ માટે કમ્પલસરી છે, કાં તો એમને ફર્સ્ટ સેમેસ્ટરમાં કાં તો સેકન્ડ સેમેસ્ટરમાં આવતો હોય છે. એ સબ્જેક્ટની અંદર જુઓ તો ટોટલ 13 ચેપ્ટર્સ છે. મીન્સ કે કોઈ હાયર સેમેસ્ટરવાળાને કદાચ એટલા ચેપ્ટર હોય તો એમને પણ ટફ પડી શકે છે પ્રિપરેશનમાં. તો ફર્સ્ટ યરની અંદર એટલા બધા ચેપ્ટર્સ આપ્યા હોય તો રિયલમાં ટફ થઈ શકે છે. હવે કયા ચેપ્ટરની અંદર ન્યુમેરિકલ છે એ થોડાક વધારે આવે છે, કયા ચેપ્ટરની અંદર થિયરી થોડીક વધારે આવે છે, તો એના માટે હું ખાસ લાસ્ટ જે 5 પેપર્સ છે, વિન્ટર 2023, સમર 2023, વિન્ટર 22, સમર 22, વિન્ટર 21, આ 5 પેપરનું એનાલિસિસ તમારી સાથે આજે શેર કરવા જઈ રહ્યો છું. એ 5 પેપરની અંદર મેં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સની થિયરી અને કેટલા માર્ક્સના ન્યુમેરિકલ પૂછાશે એ પણ અલગ અલગ બતાવેલું છે, અને એવરેજ 5ની કાઢીને ટોટલ કેટલું આવી શકે છે એના ઉપર પણ મેં ભાર આપ્યો છે, જેથી તમને એક આઈડિયા આવી શકે, જેથી આપણે ટોટલ હવે છેલ્લે પણ પ્રિપરેશન કરવી હોય તો કઈ ડાયરેક્શનમાં કરવી જોઈએ એની પ્રોપર ગાઈડન્સ મળી રહે. તો એ પીડીએફમાંથી હવે આપણને વધારે નોલેજ મળશે. તો આપણે એ પીડીએફ જોઈએ. હવે આપણે આ પીડીએફમાંથી જોઈએ કે કયા પેપરમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું છે એ પૂછાણું હતું. એટલે આ આખી એક પીડીએફ બનાવેલી છે જે હું તમને શેર પણ કરી દઈશ. તમારે જો જોઈતી હોય તો નીચે આપેલ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરજો, ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો હું તમને તરત સેન્ડ કરી આપીશ. અથવા એનું ફર્સ્ટ યરનું ગ્રુપ છે એ પછીથી જોઈન કરી લેજો, તેથી આવી તરત પીડીએફ અને મટીરિયલ્સ તમને મળતા રહે. સબ્જેક્ટનું નામ છે BME અને એ છે પેપર એનાલિસિસ. તો આપણે તમે અહીંયા જોઈ રહ્યા છો કે સૌથી પહેલું જે ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, એનું વિન્ટર 2023 એટલે કે હમણાં લાસ્ટ જે સેમેસ્ટરની એક્ઝામ ગઈ એની અંદર કેટલું પૂછાણું હતું, તો કે બ્લેક કલરમાં જે દેખાય છે એ થિયરીના માર્ક્સ છે અને રેડ કલરમાં જે દેખાય છે એ ન્યુમેરિકલના માર્ક્સ છે. એટલે આખામાં જ્યાં જ્યાં તમને બ્લેક દેખાય એ થિયરી છે અને રેડ કલર દેખાય એ ન્યુમેરિકલ છે. તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી 4 માર્ક્સની થિયરી, 3 માર્ક્સના ન્યુમેરિકલ. એની પહેલાંનો પેપર જુઓ તો 0 માર્ક્સની થિયરી, 4 માર્ક્સના ન્યુમેરિકલ. એની પહેલાંનો પેપર જુઓ તો 3 માર્ક્સની થિયરી, એની પહેલાંમાં જુઓ તો 9 માર્ક્સની થિયરી, એની પહેલાંમાં જુઓ તો 6 માર્ક્સની થિયરી. આ પ્રમાણે આપણે જો થિયરી જેટલા ટોટલ 5 પેપરની પૂછાણી છે એનો ટોટલ કરી એવરેજ કાઢીએ, ડિવાઇડેડ બાય 5 કરવાથી 5 પેપરનું એનાલિસિસ છે તો 4.5 માર્કની થિયરી એવરેજ આવશે. અને સમ જુઓ તો છેલ્લા 2 પેપરની અંદર પૂછાયેલા છે, એ પહેલા પેપરની અંદર ફર્સ્ટ ચેપ્ટરમાંથી નથી પૂછાયેલા. ફર્સ્ટ ચેપ્ટરમાં કેવા સમ આવેલા છે એ તમે પેપર જોશો એટલે આઈડિયા આવી જશે. એનો ટોટલ કરશો અને ડિવાઇડેડ બાય 5 કરશો તો આ રીતે કંઈક તમને એવરેજ મળશે. આ રીતે સેકન્ડ ચેપ્ટર જુઓ તો સેકન્ડ ચેપ્ટરમાં એક પેટર્ન ફિક્સ છે, તમને અહીંયા જોવા મળશે 4, 4, 4, 4, 4. એટલે કે ટૂંકમાં દરેક પેપરમાં એક ક્વેશ્ચન 4 માર્કનો ફિક્સ જ હોય છે. નહીં લગભગ ક્વેશ્ચન 1A, 1B, 2B એવી રીતે પૂછાઈ જાય તો એ કમ્પલસરી પણ હોય છે, એટલી ખાસ કવર કરી લેવાનું. એક ક્વેશ્ચન હોય છે ને એકદમ ઇઝી ચેપ્ટર છે. થર્ડ ચેપ્ટર છે જે શીખવા જેવું છે ને એના જ કારણે તમને 5th ચેપ્ટર છે એ આવડી શકે. એટલે ખાસ એ થર્ડ ચેપ્ટર કરવું જોઈએ. પણ એનું વેઇટેજ જુઓ તો ન્યુમેરિકલ વધારે છે. જુઓ લાસ્ટ પેપર જુઓ તો 0 માર્ક્સની થિયરી, 14 માર્ક્સના ન્યુમેરિકલ. એની પહેલાં જુઓ તો 0 માર્ક્સની થિયરી, 17 માર્ક્સના ન્યુમેરિકલ. પછી એની પહેલાં જુઓ તો 7 માર્ક્સની થિયરી, 7 માર્ક્સના ન્યુમેરિકલ. એની પહેલાં 7 માર્ક્સની થિયરી, 14 માર્ક્સના ન્યુમેરિકલ. એની પહેલાં જુઓ તો 4 માર્ક્સની થિયરી અને 7 માર્ક્સના ન્યુમેરિકલ. એટલે ટૂંકમાં ન્યુમેરિકલ બહુ વધારે પૂછાય છે. એટલે કે એકાદી થિયરી પૂછાય છે જે IMP ક્વેશ્ચન મેં આપેલા છે, હજી તમને ન મળ્યા હોય તો અગેન સેમ ઇન્સ્ટ્રક્શન આપું, નીચે આપેલું નંબર જે છે ડિસ્ક્રિપ્શનમાં એમાં મેસેજ કરજો તો ગ્રુપમાં જોઈન કરી દઈશ અથવા પર્સનલી સેન્ડ કરી આપીશ. EIMPમાં તમે જોશો તો એની અંદર જે મેં અમુક થિયરી ડિફાઇન કરેલી છે એ જ થિયરી કરશો તો એમાંથી જ એકાદી 2 થિયરી પૂછાઈ જાય. અને બાકી એના ખાસ હું ન્યુમેરિકલ જે મેં હમણાં પણ અપલોડ કરેલા છે, લાસ્ટ વિડીયો તમે જોશો ચેનલમાં તો હોય તો એ આ જ ચેપ્ટરના વિડીયોઝ પણ છે, ન્યુમેરિકલ સોલ્વ કરેલા જૂના પેપરના. એટલે એ ઉપરથી થોડીક પ્રેક્ટિસ કરજો તો આ ટોટલ તમને જુઓ તો 12 માર્ક્સના એટલે લગભગ 2 7 માર્કના અથવા 1 7 માર્કનો અને 1 4 માર્કનો ન્યુમેરિકલ ઓન એન એવરેજ આવી શકે છે. એટલે ખાસ ન્યુમેરિકલ સાથે ચેપ્ટર કરે. ફોર્થ ચેપ્ટર છે પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ. એના જુઓ તો થિયરી 7 માર્ક્સ, ન્યુમેરિકલ 7 માર્ક, થિયરી 7 માર્ક, ન્યુમેરિકલ 7 માર્ક, થિયરી 6 માર્ક્સ, ન્યુમેરિકલ 7 માર્ક. સમર 2022માં તો 11 માર્કની થિયરી અને વિન્ટર 21માં 7 માર્કની થિયરી. એટલે થિયરીનું પ્રમાણ થોડુંક વધારે છે અને એક ન્યુમેરિકલ છે નોર્મલી આવી શકે છે. પાંચમું ચેપ્ટર જુઓ જે આખા BMEનું ટોટલ એનું સૌથી ટફ પેપર એટલે ટફ ચેપ્ટર કહી શકાય,
અને આમે તે શીખવામાં ટફ છે અને પ્લસ તમે એનું વેઇટેજ જુઓ તો થિયરીની અંદર જુઓ તો આપણે આ બધું લખેલું જ છે, તમે ઓબ્ઝર્વ કરી જ શકશો. થિયરી જુઓ તો 3 માર્ક્સની અને ન્યુમેરિકલ જુઓ તો ઓન એન એવરેજ 10.5, એટલે કે ટૂંકમાં ન્યુમેરિકલ પહેલાં બહાર આપવા જોઈએ. સ્ટીમ બોઇલર, યસ, ચેપ્ટર થોડુંક લેન્ધી છે પણ ટોટલ થિયરિટિકલ છે. અને બોઇલર છે એ 3 જે પૂછાય છે એ પાકા કરી નાખો. એના માઉન્ટિંગ, એસેસરીઝ, ક્લાસિફિકેશન, અમુક જે 6-8 ક્વેશ્ચન છે જે અગેન આઈએમપીમાં આપ્યા કરો એટલે એમાંથી જ પાકી 2 થિયરી છે, એક 3 માર્કની ને એક 4 માર્કની. એની પહેલાંના 2 પેપર જુઓ તો એમાં પાછળ એક 7 માર્કની, એક 4 માર્કની ને એમ થિયરી આવે છે. એટલે ઓન એન એવરેજ તમારે 9 માર્ક્સની ટોટલ થિયરી હોય છે. એટલે આ ખાસ કર. 7 ચેપ્ટર જુઓ આઈસી એન્જિન, જે અગેન ચેપ્ટર આમ જુઓ તો સાવ ટૂંકું છે, ઇઝી પણ છે, પણ ન્યુમેરિકલ જ વધારે પૂછાય છે. તમે ઓન એન એવરેજ જુઓ તો ટોટલ હું કાઢું તો 2 માર્કની થિયરી ને 14 માર્કના ન્યુમેરિકલ. એટલે કે ન્યુમેરિકલ એમાં પહેલાં કરવા જોઈએ, જેમ કે એમાં બ્રેક પાવર કેમ ફાઇન્ડ થાય, આઈપી કેમ ફાઇન્ડ થાય, મિકેનિકલ એફિશિયન્સી કેમ ફાઇન્ડ થાય, હીટ સપ્લાઇડ એમએફ ઇન્ટુ સીવી કેમ ફાઇન્ડ થાય, બધી એફિશિયન્સી કેમ ફાઇન્ડ થાય. આવું જો પ્રેક્ટિસ થઈ જતી હોય તો આ ચેપ્ટરના તમારા રોકડા માર્ક્સ આવી શકે એમ છે. અને જો તમને ન્યુમેરિકલ સાથે પ્રોબ્લેમ હોય તો પછી આ ચેપ્ટર સ્કીપ કરીને એની પછી ઘણા બધા ચેપ્ટર હવે જોશો 8 થી 13 સુધી, તો એ લગભગ તમને બ્લેક કલરમાં જ દેખાય છે. એટલે એનો મિનિંગ ટોટલી થિયરિટિકલ છે. એટલે ચેપ્ટર 8 જુઓ પંપ, તો ટોટલ બધી વખતે થિયરી 7 માર્ક્સની એવરેજ. એર કમ્પ્રેસર જુઓ તો મોસ્ટ ઓફ 90% મોસ્ટ ઓફ થિયરી એક જ વાર ન્યુમેરિકલ પૂછાયેલો છે. એટલે ઓન એન એવરેજ જુઓ તો 7 માર્કની થિયરી, 1 માર્કનું ન્યુમેરિકલ. 10 ચેપ્ટર જુઓ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર, તો એમાં તો થિયરી જ પૂછાય છે ને એમાંય થિયરી જે છે એ 4 થી 5 એવી આઈએમપી છે. ખાસ કરી લેશો તો એક 7 માર્કની થિયરી અથવા તો એક 4 માર્કની ને એક 3 માર્કની, 2 4 માર્કની, એવી રીતે તમને કન્ફર્મ આવડી જશે. કપલિંગ, ક્લચીસ એન્ડ બ્રેક્સ જુઓ તો એનું જો તમે વેઇટેજ જુઓ તો 12, 12, 7, 6, 10, એટલે એવરેજ જુઓ તો 8.5 માર્કની થિયરી છે. અને ટ્રાન્સમિશન ઓફ પાવર એન્ડ મોશન જુઓ તો એમાં પણ થિયરી છે, ઓન એન એવરેજ 6 માર્ક્સનું પૂછાય છે. એન્જિનિયરિંગ મટીરિયલ્સમાં જુઓ તો એમાં પણ ખાલી થિયરી જ પૂછાય છે. હવે મેં અગાઉ કીધું એ પણ તમને ખાસ પાછું કહી દઉં કે આ ટોટલ તમે કરશો એક પેપરનો તો અહીં તમે જોઈ શકો છો 57 માર્ક્સની થિયરી, 52 માર્ક્સના ન્યુમેરિકલ. તો એટલું બધું વેઇટેજ તો મેં પહેલાંય કીધું. ઓપ્શન સાથેના માર્ક ગણશો તો 119 માર્કનો પેપર હોય છે તમારું. 70 માર્ક્સનું એટેમ્પ કરવાનું હોય છે ને તમે જે 49 માર્ક્સનું ઓપ્શનમાં કાઢતા હો છો. તો હું જો એ કાઉન્ટ કરવા જાઉં તો આ પ્રમાણે તમે 119 માર્ક થાય. એટલે આપણે કોના અથવામાં શું પૂછાય છે એ નથી નક્કી હોતું. એટલે આપણે તો ટોટલ કેટલું પૂછાય છે એની એવરેજ કાઢી શકીએ. એટલે તમે આમાં અમુક ચેપ્ટર કરો અને એના ટોટલ કરશો તો બસ 50-60 માર્કનું થઈ જશે 6-7 ચેપ્ટર કરવાથી. પણ એ ઓપ્શન સહિત ના થશે. એટલે 6-8 ચેપ્ટર કરશો ત્યારે તમને ટોટલ માઇન્ડ 30-35 માર્કનું એટેમ્પ થાય, 35 માર્કનું. ત્યારે તમે એમાંથી માઇન્ડ છે એ સારામાં સારું વાંચ્યું હોય તો પાસિંગ છે એ લઈ આવી શકો. એટલે કયા કરવા જોઈએ પહેલાં વેટેજ ઉપરથી તો કહી શકાય, પણ એમાં ન્યુમેરિકલ અમુકમાં વધારે છે, અમુક ટોપ ચેપ્ટર છે. તો એની આખી પ્રિપરેશન સિક્વન્સ મેં બનાવે છે જે તમને નેક્સ્ટ વિડીયોની અંદર જોવા મળશે. એટલે પ્રિપરેશન સિક્વન્સનો વિડીયો જોઈ લેશો તો પણ તમને આ ફાયદો થશે. તો આ ખાસ પાછો જોઈ લેજો એટલે તમને આઈડિયા આવે. તો ઓન એન એવરેજ તમે ન્યુમેરિકલ અને થિયરીના જુઓ તો 57-52, 53-56, 87-32, 77-42, 91-28, 74-43. એટલે જૂના પેપર જુઓ તો થિયરી વધારે હતી, પણ છેલ્લા 2 પેપર છે એ બહુ ડરાવનારા છે. એટલે કે 57 હાવ લાસ્ટ પેપર જુઓ તો 57 માર્ક્સ ન્યુમેરિકલ, 52 થિયરી. એની પહેલાંનું લાસ્ટ જુઓ એટલે કે ગયા એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં તો 53 થિયરી, 56 ન્યુમેરિકલ. એટલે ન્યુમેરિકલ છે એ સાવ સ્કીપ કરાય નહીં. જેમ કે મેં કીધું પ્રોપર્ટીઝ ઓફ ગેસ ના કરી લેવાય, કારણ કે એ 1C એમાં જો પૂછાઈ ગયા તો તમને ઓપ્શન નહીં મળે. આઈસી એન્જિન ના કરી લેવા જોઈએ જો થોડા ઘણા ન્યુમેરિકલ ફાવતા હોય તો, મારી એવી એડવાઇસ છે. તો આ 2 ખાસ ન્યુમેરિકલ હશે તે, તો એ ન્યુમેરિકલ 2 આવડી જાય અને બાકીની તમને 35 માર્કની થિયરી જે આવડી જાય. થિયરી હશે એટેમ્પ કરી શકાય. ભલે આમ તમને ન્યુમેરિકલ થિયરીના માર્ક્સ આમ જુઓ તો સરખા નહીં લાગે, પણ ઓપ્શનમાં નીકળી જતા હોય છે અમુક ન્યુમેરિકલ. એટલે જુઓ તો 42, 70માંથી કાઉન્ટ કરીએ તો 42 માર્ક્સની થિયરી અને 28 માર્કના ન્યુમેરિકલ થાય. એટલે તમને 42માંથી સપોઝ 35 માર્કની થિયરી પ્રોપર આવડી અને 2 ન્યુમેરિકલ આવડી ગયા તો પાસિંગથી તો કોઈ નહીં રોકી શકે. અને બીજું, ન્યુમેરિકલનું ભલે વેઇટેજ વધારે છે, ન્યુમેરિકલનું વેઇટેજ છે એ ઓછું પણ થઈ શકે છે, થિયરી આનાથી ઓછી નહીં થાય.
થિયરી આ મિનિમમ છે, આનાથી ઓછી ક્યારેય નહીં પૂછાય, આનાથી વધારે પૂછાઈ શકે. એટલે પહેલાં તો થિયરી ઉપર ફોકસ કરજો. એટલે જેમને ન્યુમેરિકલમાં પ્રોબ્લેમ છે ખાસ સ્ટાર્ટિંગના પહેલાં 3 ચેપ્ટર કરવા પડે, કારણ કે ક્વેશ્ચન 1, 2માં પૂછાય એટલે એ ખાસ. અને પ્લસ પછી જો ન્યુમેરિકલમાં પ્રોબ્લેમ હોય તો 8થી લઈને 13 સુધીના કરાય એવી મારી એડવાઇસ છે. તો આઈ હોપ તમને આ એનાલિસિસ છે એ કઈ રીતે પ્રિપેર કરવી એના માટે ખાસ કામમાં આવશે. આ સિવાય હું પ્રિપરેશન સિક્વન્સનો વિડીયો આપું છું, એ પણ ખાસ જોઈ લેવું. એ સિવાય કોઈ પણ ડાઉટ હોય તો તમે અહીંયા PDF મેળવશો, તો એમાં એટલા પ્લેટફોર્મ છે, એના ઉપર ક્લિક કરશો તો ત્યાં તમે જઈને મારો કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ વોટ્સએપ નંબર તો આપેલો જ છે. તમને કોઈ ન્યુમેરિકલ સોલ્વ કરવાની અંદર કોઈ ડાઉટ નીકળે છે કે ક્યાંય અટકો છો કે કંઈ ખોટો જવાબ લાગે છે તો તમે મને મોકલજો. તો હું તમને એ કદાચ ક્યાં અટકો છો તો ક્યાં અટકો છો અથવા તો કેવી રીતે એને સોલ્વ કરવો જોઈએ એ પણ હું તમને ગાઈડ કરી દઈશ. ઓનલાઈન પણ અને ઓફલાઈન પણ અવેલેબલ છું. ભાવનગરના સ્ટુડન્ટ્સને ખાસ એ હેલ્પ લેવા હું જરૂર કહીશ. GTU સ્ટડીઝ એન્જિનિયરિંગ ક્લાસ કરીને આપણે ભાવનગરમાં અવેલેબલ છીએ. ત્યાં તમે અત્યારે લાસ્ટ પ્રિપેરેશનના ટાઈમે કોઈ ડાઉટ લઈને આવશો તો પણ હું તમને આમનામ ફ્રી ઓફ કોસ્ટ છે એ ડાઉટ સોલ્વ કરાવીશ કે કઈ રીતે એમાં તમારે પ્રિપેર કરવું જોઈએ, કે કઈ રીતે ક્યાં અટકો છો તો એ તમારે કરી દેવું જોઈએ. અમારી પાસે ઓલરેડી એ સબ્જેક્ટના સ્ટુડન્ટ્સ આવે છે, તો એની સાથે જ હું તમને કહી શકીશ કે આ રીતે પ્રિપેર કરાય. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર GC અને SS ના સ્ટુડન્ટ્સ આવતા હોય છે, તો તમે એનો કોન્ટેક્ટ કરીને પણ તમે જાણી શકો છો કે કઈ રીતે સર શીખવાડેલું છે. ઓકે, હું મિકેનિકલની અંદર જ બેચલર માસ્ટર છું, એટલે એની અંદર જ એક્સપર્ટ છે. એટલે તમે કોઈ પણ પેપરનો BME સબ્જેક્ટનો કોઈ પણ ન્યુમેરિકલ કહેશો, હું તમને કેમ સોલ્વ થાય, કઈ રીતે થાય જરૂર જણાવી દઈશ. અને આ જ રીતે તમારે કોઈ મટીરિયલ મેળવવો હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક પણ છે. તો આઈ હોપ તમને આ વિડીયો છે એ સરસ સમજાણો છે, આ એનાલિસિસ કામમાં આવશે અને આના ઉપરથી થોડોક આઈડિયા ક્લિયર થશે. હવે વાંચવાનું જાજુ છે, એટલે આપણે વધારે ટાઈમ બગાડ્યા વગર તમે વાંચવા ઉપર ફોકસ કરી શકો છો. આ વિડીયો જોવા બદલ થેન્ક યુ.